અમેરિકા દ્વારા ભારત પર 25% ટેરિફની જાહેરાત, ઝીંગા ઉદ્યોગ પર ગંભીર અસરની આશંકા। ઝીંગા ઉદ્યોગ પર ગંભીર અસરની આશંકા। જી, અમેરિકાએ જે ટેરિફ લાદવાની વાત છે, શું પરિસ્થિતિ સર્જાશે? અમેરિકા જે ટેરિફ લાદવાની ભારત પર જે વાત કરી છે 25%, એમાં એવું છે કે 25% જો અમેરિકા ટેરિફ ઇન્ડિયા પર લગાવે તો અમારા ઝીંગા અમેરિકામાં મોંઘા વેચાશે ને બાયર તૂટશે। અમારા અમેરિકામાં જે અમારા બાયર્સ હતા એ પછી અહીંયા આવવામાં અચકાશે, કેમ કે એમને અમારા ઝીંગા મોંઘા લાગશે। તો આમાં બે પરિસ્થિતિ છે કે કાં તો અમેરિકા અમારા પાસે મોંઘું લે, કાં તો અમારે સસ્તામાં વેચવું પડે। જે અમેરિકા મોંઘામાં લેવાનું નથી, અમારે સસ્તામાં વેચવું નથી। એટલે સરકારશ્રીને એક જ વિનંતી છે કે તમે આનું કંઈ યોગ્ય નિર્ણય લાવો કે જેમાં ફાર્મર, ડીલર, જે બી ખેડૂત મિત્રો છે એને તમે થોડું સહાય મળે એવી કંઈ યોજના લાવો કે કંઈ કરો કે જેમાં અમારા જે એગ્રીકલ્ચર જેવા અમારા જે ઇન્ડિયામાં કૃષિ પ્રધાન દેશ છે એવું જ અમારું આ એક્વાકલ્ચર છે। અમે બી એક એગ્રીકલ્ચર જેવોમાં જ આવીએ અમે તો। સરકાર આમાં અમને કોઈ રાહત આપતી નથી, તો સરકારને એવી ધ્યાન દોરવા માંગુ કે તમે અમારા એક્વાકલ્ચરને અલગ નહીં સમજો, અમે બી તમારા એગ્રીકલ્ચર જેવા જ છે। તો આમાં મહેરબાની કરીને તમે થોડું અમને સહાય આપો, અમારા પાસે થોડું ધ્યાન દોરો કે અમે બી આ દેશના નાગરિક છે, અમે બી અહીંયા ધંધો કરતા, અમે કોઈ ચોરી કે કોઈ 2 નંબરનું કામ કરતા નથી। અમે ફક્ત ને ફક્ત એક ઝીંગા કે માછલી ઉછેરનું કામ કરીએ છીએ, જેમાં અમને અમારી જીવ અધૂરી ચાલે છે। અમારી સાથે ઘણા લોકો સંકળાયેલા હોય છે, મજૂર છે કે ડીલર છે કે પછી બાયર છે, એમાં બધાની જ જીવદૂરી છે। હવે આ ધંધો જો ખરાબ થઈ જશે તો અમે કરશું શું? મારું નામ વિપુલ પટેલ છે। આજે ટેરિફ લાગ્યો છે એનાથી સરકાર, ફાર્મર અને ડીલરને બહુ મોટું નુકસાન છે। મેં એક ડીલર છું, હવે ડીલર તરીકે અમારે જે બી ફાર્મરને ક્રેડિટ, ફીડ સીડ બધું ક્રેડિટ પર આપવું પડે છે। એના લીધે અમારે પર્સનલ લોન લેવું પડશે। પર્સનલ લોન અમે જે ધંધો કરીએ છીએ એ બધું અમારે માથે ચડે તેવું લાગે છે સાહેબ। હવે સરકાર જો આ થોડું બી ટેરિફમાં સમજૂતી કરે તો અમારા ફાર્મર અને ડીલર બંને બચી જાય એવું છે। અને બીજો કોઈ ધંધો બી નથી કે એટલે કંઈ ખેતી થાય એવું બી નથી। સરકારને એટલી ઈચ્છા છે કે એ લોકો સરકાર પોતાનું ધ્યાન દોરે અને ફાર્મરને અને ડીલરને સપોર્ટ કરે।